પણ મંદિરે ગઈ તો આવી હું ચમકતી હાડી પહેરવાની જરૂર. અરે બેન આ હાડી હે ને મમ્મીની હે. મમ્મીના આણામાં આવી હતી અને મમ્મીએ તો બહુ પહેરી. મમ્મી પેલા હાડી બહુ પહેરતા પણ હવે તો જો ને મમ્મીની ઉંમર થઈ ગઈ અને ગમે એમ તો આ લાલ ઘોલો હાડી કહેવાય તો હવે ગમે એમ તો હારી ન લાગે ને એટલે પછી મેં કીધું કે હું હાડી પહેરું. અને તો તને તો ખબર જ છે કે હું તો પેલા પ્રસંગમાં જ્યાં હું અહીંયા પહેરતી જ તે બધે પ્રસંગમાં હું તો આ હાડી પહેરી. ઓલી રસલી રમલી ઓલી પુષ્પી કઈ ઓછીની નથી. મારા બહુ જ ના દાંત કાઢે કાંઈ એકની એક જગાએ હાડી પહેરીને આવતી રહે એમ કે આ તો ફાયર બ્રિગેડ વાળા આવ્યા એમ કરી મારા દાંત કાઢે. એટલે પછી મેં નક્કી કર્યું કે હવે હે ને પ્રસંગમાં નહીં પહેરું. ઈ બરાબર ઘરમાં પહેર નાખી મેં કીધું. હા તમે હવે હાડી થોડી જવા દેવાય આમ જોતો કરે હારે હારી હાડી હે તો 5 વર્ષ હાડી આમને આમ હાલે અને તું તો કાંઈ પહેર નહીં. તો અને હિસાબથી જીવનમાં રહેવું પડે બેન. હિસાબ કરવો જરૂરી છે. કાંઈ આવી નવી હાડી જવા થોડી દેવાય. હવે ઈ તું મૂક ને. હવે આ તું આ શું કરે વારું વારે? આ હે ને રમેશભાઈ નથી ઓલા યા આપણી વખારમાં હે ને રૂ મૂકી ગયા હે. આ તો મેં કીધું હે ને આમાંથી આ કપાળિયા કાઢ નાખું તો આપણી બહેનને નાખવા થાય. અને પછી તો પછી તું જોજે તો ખરી આપણું દૂધ કેવું આવે. દૂધ સારું દે કા? તો બેઠી હું કરવા લાગ ને આમાં કપાસિયા કાઢને 2-4 જી નીકળે ઈ તું રેવા દે. હું તને શું કહું મને ભૂખ બહુ લાગી હે. હાલ આપણે બે પાણીપુરી ખાઈ આવીએ બાર. કાંઈ પાણીપુરી ખાવી નથી. કાંઈ એવા ખોટા ખર્ચા ન કરવા. માંદા પડીએ. 20 ની આવે 8 પૂરી હવે. હવે એમાં હું હિસાબ કરવાનો હોય? હિસાબ તો કરવો પડે હો. માંદા પડીએ કાંઈ નથી ખાવા જાવી. તો તાર ના ખાવે તો કાઈ ને મન પૈસા દે હું ખાઈ આવું. ના તારે કાંઈ નથી ખાવી. આ છાની મુની કરવા લાગ. મને ભૂખ લાગી હે. લે આ કર લે. શાક રોટલો ખાઈ લે જા. ઈ તો ઠીક. પપ્પા કઈ આવશે? તારું શું કામ હે પપ્પાનું? મારા પપ્પાને હે ને વાત કરવી હે. માર ફોન લેવો હે ને તી નવો. ના રે ના હો. કાંઈ ફોન લેવાનો થાતો નથી. આવી મોંઘવારીનો હિસાબથી રહેવાનો. જીવનમાં ખોટા ખર્ચા કરવાના જ નથી. અને મહિને ને મહિને બેલેન્સ કોણ ભરાવી દે હે? વાતુડીની ખાઈ હતી. કાંઈ ફોન લેવાનો નથી. કરવા મને છાની મુની કામ. ના રે ના. હું પપ્પાને વાત કરું ને તું તો કાંઈ બોલતી જ નહીં હો. ફોન તો જોઈ ને બધાય આગળ ફોન હોય. તે મારી બેનપણી આગળ બધાય આગળ ફોન. મારી બેનપણી મારા કેવા દાંત કાઢે હાથે કરીને એમ કે તારા નંબર દે ને મને. તો પછી મારે શું કેવું? કેવા વાળા તો કે કઈ દેવા વાળા દેવા આવે કાંઈ? ખાલી તો વાતું કરે. કાંઈ કોઈ દેવા ન આવે. મહિને ને મહિને બેલેન્સ આપણે પુરાવવું પડે. કાંઈ એવા ખોટા ખર્ચા ન કરવાના. હું તને કહી દઉં હું કાંઈ ફોન લેવાનો થાતો નથી. હા એવા કોઈ વિચારતી નહીં. માં મને તો પેટમાં દુખવા માંડ્યું બહુ જ ન. લે કેમ ઓચિંતાનું પેટમાં દુખે? મને શું ખબર હવે દુખે હે. બહુ દુખવા માંડ્યું. હમણાં તું વાતો કરતી હતી. તો દુખે તો કઈ દુખવા માંડ્યું મને બહુ જ નું. બેન તને બહુ પેટમાં દુખે હે ને તો હાલ આપણે દવાખાને જઈએ દવા લઈ આવીએ. ના હો એવા કઈ ખોટા ખર્ચા નથી કરવા. હમણાં મટી જાહે. પણ બેન દવાખાનામાં એવો હિસાબ ના રાખવાનો હોય. દવામાં બીજે ભલે ને રાખવું એમાં ન રાખ. હાલ જઈએ. ના હો જીવનમાં હિસાબ તો જરૂરી જ છે. હમણાં મટી જાહે. ભૂમિબેન એ ભૂમિબેન. આવો આવો આરતી બેન. હા અરે આવું નથી વધતા બેન ને મારે જાવું છે અલીવા. ભૂમિબેન થાળી વાટકો મંદિરે ભૂલી ગયા તા. થાળી વાટકો કેમ મંદિરે ભૂલી ગઈ હતી? આજે બટુક ભોજન હતું ને એટલે. હા તો એ કે ને હવે મને ખબર પડી તું બટુક ભજનમાં મફત હતું ખાવાનું એટલે તું આટલું દાબી આવી. એમ કે ને એટલે પેટમાં દુખે છે તને. દાબી આવી તું મફતનું ખાવાનું. એટલું બધું કઈ નતું ખાધું. થોડુંક જ ખાધું તું તોય પેટમાં દુખે હે. તું બધાને કે હિસાબ રાખો. જીવનમાં હિસાબ રાખવો જોઈએ. તે ખાવામાં હિસાબ રાખ્યો જ ને તો તે આટલું પેટમાં ના દુખતો. હવે ઈ મુખ ને મને પેટમાં બહુ દુખવા માંડ્યું. પણ તને બહુ દુખે? હાલ તો હવે દવાખાને જઈએ આપણે. મારાથી હલાહે નહીં હો. તો આરતી બેન તમારા બેન નું ધ્યાન રાખો ને અહીં બેહો. હું હે ને દવાખાને થી ડોક્ટર ને બોલાવી આવું. ના વધતા બેન મારે પેટમાં ફૂલ ગડબડ થઈ ગયું. મારે જાવું જોહે મારા ઘરે. તમે બે કેટલું ખાઈ ગયા તા બટુક ભોજનમાં? આરતી બેન તો ક્યાં તું હવે ને એકલી ઘડીક વાર બે. હું હે ને ડોક્ટર ને બોલાવી આવું. હા જા.
બેન ગઈ લાગે. મારી બેન સાચું કહેતી હતી કે જીવનમાં આટલો બધો હિસાબ ન કરાયો. પૈસા છે છતાંય એટલો હિસાબ કરીએ ને તો આટલા બધા જ હેરાન થાય. ઘરમાં જો મોબાઈલ હોત ને તો આટલી બધી તકલીફ ના થાત. આટલું બધું હું તો તમને કહું છું મિત્રો કે જીવનમાં હે ને હિસાબ જરૂરી છે, પણ જરૂર હોય ને હિસાબ જરૂરી નથી.